ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. તો વાગી ગયા છે સવારના 8:30. દુકાન આવીને બ્લોગ ચાલુ કરવો પડે છે કેમ કે થઈ ગયું હતું થોડુંક મોડું, એટલે આજે તમને દુકાન આવીને બ્લોગ શરૂ કર્યો છે. અને આજે વાગ્યા તો કહી દીધું 8:30. આજે વરસાદ છે નહીં, લગભગ કાલ રાતનો વરસાદ તો રેડ એલર્ટ હતું એ પૂરું થઈ ગયું છે, એટલે આજે એકદમ વાતાવરણ ક્લીન છે. જો એક વરસાદ નથી રાતનો, તો જોતા રહેજો આમનો વિડીયો, આગળ કંઈક બતાવવા રાખશે. બે જમી કરીને બેસી ગયો છું. સવારનું કામ હતું કન્ટિન્યુ, એટલે કંઈ વિડીયો બન્યો નથી, એ નવરો બેઠો હતો, બનાવી નાખું. સામાન આવી ગયો છે દુકાનનો, જ્યાં મશીનના સ્ટેન્ડ આવી ગયા, બધા વોશિંગ મશીનના સ્ટેન્ડ છે, કપડાં સુકવવાની ઘોડી છે, બહાર એક ઘોડી ઊભી છે. એટલે બપોર પછી જોઈએ, હવે ઘરાકી નહીં હોય તો વિડીયો બનાવશું, ઘરાકી છે તો વિડીયો નહીં બનાવું, પછી તો ડાયરેક્ટ રન. વાગી ગયા 7:15. હું આવી ગયો આપણા લીંબાભાઈની દુકાને ચા પીવા. ચા પી લીધી. વરસાદ ચાલુ છે, જો વરસાદ આવ્યો સવારનો, અત્યારે વરસાદ આવ્યો છે. અને આજ સવારથી લઈને સાંજ સુધી થોડીક ઘરાકી સારી હતી, આજ મજા આવી ગઈ. એટલે સાંજે જઈએ દોસ્તારો સાથે, આજ હું હમણાં થાય પછી મળ્યો તમને. ગયા છે સાંજના 8:30. આજે થોડુંક દુકાને મોડું થઈ ગયું, કેમ કે ગ્રાહક આવી ગયા હતા, એટલે મૂકતા ગ્રાહક આવી ગયા હતા. સામાન એક દુકાન વધાવી લીધી છે, એક દુકાન વધાવવાની છે, એક દુકાનનો સામાન મૂકી દીધો છે. જો આ દુકાનનો સામાન મુકાઈ ગયો છે, એક દુકાન વધાવીને પછી તમને સાંજે મળીએ દોસ્તારો સાથે. જો સાંજે એવું લાગશે તો વિડીયો ઉતારીશ, ડાયરેક્ટ ફ્રેન્ડ સર્કલ સાથે. વાગી ગયા છે 10:15 અને અમારી મહેફિલ જામી ગઈ. મહેફિલમાં એક નથી ખીચા, હમણાં આવે પછી બતાવશું. આજે અમારા ભગત આવ્યા છે, આજ મળીએ ભગત ને 2 મહિના પછી. હવે આ વાત કર, હવે હું ભગત આવ્યા, જય સ્વામિનારાયણ ભગત. હવે ભગત ને મારી એક જ વસ્તુ કેવી છે કે આ લુંગી છે, આ લુંગીનો લેંઘો કેમ કર્યો એને. સાચે એ ભગત ગયો તો આવું મારા બાપા લુંગી પહેરે, મારી ઘરે છે આવી. બાપાને કહેજે લુંગી નો લેંઘો કરી નાખે. આ એનો કેમ એમ તો પૂછે, મને લાગે કે વૈશ તો પૂછ રહ્યા, વૈશ કે કિયા કૈસે. હું એમ કહું છું કે આ એટલી બધી જાત્રાઓ કરે છે, ફરે રખડે તો સુધરતો તો નથી. કોટન છે, આમાં પહેરવાની કમ્ફર્ટેબલ મજા આવે. આ તો આટલું પહેરી રખડે એમ કરતા એ તો જીન્સ પહેરવામાં ભાઈ ની ભી પડે છે. સમજ રહ્યો, સમજ રહ્યો, સમજ રહ્યો ના. જીન્સ પહેરે ને મરદ નો ફાડિયો કહેવાય. મરદ મુહાળા હોય ને, મરદ મુહાળા એડ કરીએ કે જીન્સ તો સારું સારું પહેરો, તમે પહેરો બધા. હું શીખો, કમ્ફર્ટેબલ પહેરતા હમણાં શીખો. ભગત છે ને વ્હાઈટ કપડા પહેરીને થાળ જમતા હતા. હા હા મને એમ થયું કોક ના બેસણામાં બેઠા. બોલો, આને તો બુદ્ધિ ક્યાં લેવા? અરિયા આને ક્યાં બુદ્ધિ લેવા જાવી? આય તારી જાતે ભગત. મને તો ઘણી કેમ લાગ્યું, આ ડોશીમાં કોણ છે? મને કેવું લાગ્યું, હું આ ડોશીમાં કોણ છે? બે શીખવા પડ્યા તો ભગત. પછી તો આમ કર્યું ને જોઈને તો દાઢી બારી નીકળી. મેં તો હોય બાપ અમારો ભગત જ છે આવડો. આ મનિયાના કામ. ઇજ્જત કાઢો ભાઈ. બંધ કરો. નહીં, ભગત ની ઇજ્જત નથી કાઢતો, એની પ્રત્યે પ્રેમ એ અહીંયા બહુ સુધી પ્રેમ, છે. પ્રેમ બેઇજ્જતી વાળો પ્રેમ છે. અહીંયા પ્રેમ હતો, અહીંયા બેઇજ્જતી વાળો પ્રેમ. આ બેઇજ્જતી કરી નાખો મારા ભાઈની. આવું કરવાનું આવ. આ ભાઈ નું બહુ તાણે, આને જાત્રામાં મોકલી દે આની હારે. ઓય તો અવાજ ધીમો રાખજો, લાઉડ સ્પીકર મારે હારે ધબધબાટી બોલા, ગામ આખું માથે લીધું. કોક ને ઉપર એમ પાણીની ડોલ નાખ દે. પેલા ધીમો છે, પેલા આપણું કરો, પછી तेरा तो गेम बजाना पड़े. બીજાનું મારો ધીમો જો થઈ એનું ગયો. ખેવા મેણો ભગત જો એનું બેડું જો એક વાત પેટમાં બેડું. કહું, એક વાત કહું, હમણાં ભાઈ આવ્યા નથી ને, એટલે આજે આપણે એની પોઈન્ટ પકડ્યો છે ને, એટલે ભગત ને સટકવા હાટું કરે છે ભગત. તો મને માવો ખાઈ લેવા દે મને. ધીમું કરો, પછી ગામને કહેજો. અમારું ધીમું જ છે. મેં તો હમણાં બંધ થઈ જાવ, માવો ખાવાનું મોઢું બંધ ભાઈ તું. મને એટલી ખબર છે આની ભક્તિ એક નંબર, પણ ઓનલી સોશિયલ મીડિયા વાળા. ये बड़ी अच्छी बात कही आप. હા બહુ જે છે દ્રષ્ટિ વેસી સૃષ્ટિ. દ્રષ્ટિ નહીં, હું જે હોય એ હા કહું. તો બહુ સારું તમારું. એ કોણ દ્રષ્ટિ? દ્રષ્ટિ કોણ? હું એને ચાલુ જ- હા એટલે હા ઊંધા સવો બે. દ્રષ્ટિ જો કોણ? ક્રિશા આવી ગઈ. આ ભગત આવ્યા જાત્રા કરે. બધે મારે બાંધવાનું ચાલુ કરી દીધું. મને છે એવો તેનો. એ કઈ કેતો 2 મહિને આવે પાછા અમને એમ કે આ બધે મારે હું બાજ આવું એટલે આ જોવાનું જ મારે.
ભાઈ એમ નહીં એને છે ને મને શું કે ખબર લુંગી આવે ને પહેરવાની સાંભળ મને કે તું ભક્તિ છે ને સોશિયલ મીડિયામાં બતાવવા જ આમ જ બતાવવા જ કરું તો હોય એવું કે એમને મેં કીધું તમે બધા સત્ય હંમેશા કડવું હોય આ તો સત્ય સાંભળવા હંમેશા નહીં દે કોઈ. કડવું જ હોય ઈ સાંભળવા દે તો કેમ હું તમે જોઈ. બ્લોગ ને વિડિયો બનાવો કોને માટે બનાવો છો અમે ખુદ અમે એક્સપ્લોર જોઈએ કરો ને આખો દિવસમાં જે કરતા હોય એક્સપ્લોર કરો ને હા, આખો પણ- દિવસમાં જે કરતા હોય explore. હા અમે એક્સપ્લોર જ તો કરી છે અત્યારે તમે આવ્યા ભાઈ કાંઈ ધોળા કપડાં પહેરીને ખાતા નથી તમે ગમે તે colour કપડાં પહેરીને ખાઓ ને. ગ્રીચા આ મનોજ શું કે ખબર કે ઓલો ધોળા કપડા પહેરીને બે ખાતો તો મને એમ લાગ્યું કે બેસણામાં ગયો તો પછી આમ કરીને તો દાઢી નીકળી ગઈ આ તો આપણો ભગત છે હા, ઇજ્જત નહીં નહીં ભગત બ્લોગ છે ને બંધ કર. અમારા ભગત અમારા બ્લોગ બંધ ગ્રુપમાં કર હવે કાની રે કાની મની રે જો અમારા મનોજભાઈ, આ ગ્રુપમાં બધું ભગત છે ને- મારા માણસો છે चल झूठा મનોજભાઈ પ્રેમ માટે કરે છે આ બધું વાહ તો પ્રેમ નો ભાળ્યો તે મારે પ્રેમ એમ ભાળે તમે હમણાં મારી ભક્તિ નો ભાળી તમે સોશિયલ મીડિયા ભાળ્યું આવું તમને બીજી વાર કીધું એ તો હોય એવું બધાય હા કે તો તમે જે એક્સપ્લોર કરો એમાં હું એક્સપ્લોર કરું તમે કઈ ગાંડા નથી તમે કે ગાંડા નથી તો ડાયો કોને તને કીધો બાજુમાં બે. घर भेगू थाने पाए આમ જો નીકળ્યા છે, વાત વધાવો છો બધા. આ બાજુ આ વાત છે કરે છે આ તારા ભાઈઓમાં કઈ કાઢી તો લેવાનું તમે નથી મારા ભાઈ છો તો બે આવે ત્યારે ઇન્ટેલિજન્ટ માણસ છો ઈ કે તાર ભાઈઓ કઈ કાઢી લેવા નથી હું કેવું ખુદ માર ભાઈ એવું બોલે તો હું તો ઇન્ટેલિજન્ટ માણસ ઉપર એ સેટ બોલે છે સેટ બોલે છે એ તમાર બધા કદાચ તાર ભાઈ નો હોય આમ જો સાનું મુના બેઠા કઈ બોલે છે આ પણ સાનું મુનો એ એનો વારો નહીં કોઈ દી કઈ ન બોલે આમ પૂછી ભાઈ લો. એ ઊભી એ લાઉડ સ્પીકર છે. હાચી લાવ. क्या हुआ એ હા ભાઈ પણ એ ક્યાંથી બોલે મોઢા માવો ભર્યો હોય ક્યાંથી બોલી आपके बातों से ज्यादा माल की अहमियत है ये मुंह से सुपारी निकाल के बात कर જો છે ને માર ભાઈ બહુ ડાયો છે મનોજભાઈ દાઢી મારા લાવો થેન્ક યુ મને જો ભગત એમ કીધું તમે દાઢી મારા લાગો એ મને ગમ્યું હું બહુ ખુશ છું આવું થાય મનોજભાઈ કોકના વખાણ કરો ને એટલે બધાને ગમે છે આ સંસારમાં એવું જ છે કાંઈ આ વસ્તુ સમજી નહીં લેજો. હામરો ભગત આવ્યા છે આપણે એની હારે ઘડીક બેસી લઈ હળી વાતો કરી લઈ બધા સાયલા રાખે બાંધવાનું પછી એને ખોટું લાગી જાય તો ભાગી જાય ભાઈ, ઓલી ગાડી. ત્યારના મનોજભાઈ ની ખેંચતા હતા ને એટલે ભગવાને કઈક ભગતે હું કર્યું છે ની હેડ નથી હોય કઈક મનમાં પ્રસાદી એવી ઉપરથી ટબંગ કરી દીધો ઉપરથી નીચે કઈ ગયો આ મનોજ ગાયબ થઈ ગયો લૂ હવાઈ ગયો જા સંજયભાઈ આવી ગયા સંજયભાઈ હું બનાવું માવો માવો બનાવવાનો માવો હરિયા હું થયું પ્રસાદી આવી तू समझा हाँ नहीं तू समझा नहीं ક્યાંથી આવી ઉપરથી આવે ક્યારે નીચેથી આવે ક્યારે નક્કી પ્રસાદી ગમે નથી આવતી. ક્રિશા એ ક્રિશા તારી પર આવજો ધ્યાન રાખજે મારી ઉપર નહીં આવે ભલે ના આવે તો ધોઈ નાખ આ જો આમ જો આ બેજો ભગત મારી આટું પ્રસાદી લેવા કોઈ બોલતા નહીં एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह બસ હવે સમજો મનિયા એક વાત કહું હા તે કાંઈક બહુ વાણી કાઢી ને તે હા. એને મનમાં કાંઈક કીધું ને ભગતે પ્રસાદી આપી એના માટે બહુ ઉપરથી. થેન્ક યુ ઓહો ભગત કેમ છો ભગત સંજયભાઈ રિક્ષા હાલે. વાહ ભાઈ મસ્ત આમ જોવો પ્રસાદી જોવો તમે ખાલી વાહ 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 મગડી લાવ્યા વાહ 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 થેન્ક યુ મારી ફેવરિટ છે ભગત માળા છે ને માળા ખબર ન પડે સીધું ખોલવું કે ઊંધું ખોલવું જો અમારા ભગત છે ને હમણાં જાત્રાએ ગયા હતા देसी गाबला આમ ખોલું તો ઊંધું સોરી હું ગયો ભગત ગયા હતા એક નંબર. ગુરુ પૂનમ કરવા ક્યાં ગયા હતા પૂનમ ભરવા ગઢડા ગઢાન સાળંગપુર ગઢડા ને સાળંગપુર ગયા હતા ને ના જો આ પ્રસાદી લાવ્યા છે અમારી હાટું બધાય હાટું ખોખાવાળી ખોખાવાળી કે ખોખાવાળી મને એવી જ આવડે એવું જ બોલતા આવડે મને બહુ સારું સારું ના આવડે. એ મનિયા મને બહુ સારું સારું ના આવડે. આ હું સોઈટા હો બે એ અમારી પ્રાઇવેટ વાત વાહ 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 હરિયા પ્રાઇવેટ પીઆઈ ઠેલા તને બધાને નહીં કહેવાય આ બધી તમે બધા પછી ગામમાં વાવેતર કરેલા ખોલ્યા લે. હું વાત કરે વાગી ગયા 11:30 ફાઇનલી હરિભાઈને ને દિશાને બાકી હતું ખાવાનું એટલે મોગલે આવી ગયા છે નસીબ ખુલી ગયા છે તું વળી ખાવા લાવ્યો હે નસીબ કે ખુલે છે તું ખાવા લાવ્યો ये फंस गया सी ઘરે રસોઈ બનાવવાનું મેં કીધું તમારે શું કીધું કે નહીં બનાવતી આપણે બહાર ખાઈ લેવું મોડેથી આપણે જે નાસ્તો કર્યો છે મોડેથી કીધું હું બનાવી મોડું દઉં. થયું છે 1-2 વાગે ને મોડું થયું કહેવાય હાલે લે એને જો કીધું મેં
મેં કીધું રસોઈ બનાવી દે. ના ના ભૂખ નથી લાગી, નહીં બનાવતી કાંઈ. આ જો કઈક નખરા કરે. ચપર. घर भेगू थाने पाए સારું ખાવે. મનિયો કઈ ગયો? મનિયો દેખાતો નથી. ઈ ક્યાં છે? હે? પૂજન પ્લાઝા અમે નાસ્તો કરવા જઈ ને અમે લોકો હા. એટલે ઈ ન્યા વયા ગયા. એને કીધું તું મોગલે જવાનું છે તો એ પૂજન પ્લાઝા નહીં, બિચારાના કાનમાં ઓલા એને પેટ્રોલ નીવાની ગાડીમાં પેટ્રોલ પુરાવા ઈ ઓલા કાનમાં ડટિયા ભરાઈને બેઠો હતો ને એટલે. એમાં એવું હતું આની પાછળ ગાડી હતી ને મને એમ કે હમણાં આવી નું બધું કહું જ નહીં. મનોજભાઈ ક્યાં તો થોડો થઈ મોર થઈ જાય મોર મોર આલે ટ્રાફિકમાં વધારે હાલે સ્પીડમાં. ટ્રાફિક એ ભગત, અમારી પાસે આઈફોન છે, મૂકી દો ફોન. गजब बेइज्जती है અમને એના પાછા હા પાછા મનોજભાઈ સિગ્નલ દેખાય નહીં ને. કેમ? સુરતના સિગ્નલ છે એમ. એ ભગત આમ ને ભગત આમ જો 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 અરિયા આવ્યો કે ના આવ્યો મનિયો? વાર લાગશે ગાડી થોડી વાર લાગશે થોડીક. એની ગાડી ધીમી હાલે છે અને એની રામ પ્યારી છે. क्या बात है सर, क्या बात है। ધીમી- ખટારો હોય ને તો ખાય કાર હે? ખટારો હોય ને મારી જોડે ખાય કાર હા, પણ બાજુમાં ખટારો હોય તો આગળ આગળ. હે? અત્યારે તો આપણે મેટ્રો લઈને આવ્યો ને ખટારો ક્યાં લાગ્યો? ખટારો મારી જેવો હોય ને તો જો આવ્યો. જો આવ્યો જો આવ્યો રખડતો ભાટકતો. તમે હાકુ સાંભળતા હોય એ છત્રી ક્યાં હતો? હે છત્રી? छोटा छतरी મને એમ કીધું કે પૂંજને જાવું એ મોગલની વાત થઈ હતી, ખોટું બોલમાં. હા મારી વાત એટલી થઈ હતી કે પૂજનેથી વયા જાવું એમ નતું કીધું પૂજને જવાનું છે આ લોકોનું એમ હોત ને કહું છું આપણે મોગલે જઈને આવી તમે લોકો સીધા જતા રહેજો મેં સાંભળ્યું જ નહોતું. સર વો બહેરા है કાનમાં ડટિયા ભરેલા નાખી સાંભળો પર તો ત્યાં ભગતના લીધે મગજ ખરાબ થઈ ગયો મારા. એ પર તો એની હાયરો રહેતો લીવર ક્યાં આગળ નીકળી ગયો? મને લાલ લાઈટ દેખાતી એની વાહ વયો ગયો. અરે અરે આમ જો. કઈ લાલ લાઈટ હતી મનોજભાઈ સુરતમાં સિગ્નલ છે એટલે ગાડીની લાલ લાઈટ. એમ નથી હતી હું વાત કરું છું નહીં નહીં મને તો કોઈ સિગ્નલ આટું જ નથી આવતું અત્યાર સુધી. એમાં ક્યારેક લાયસન્સ રદ થઈ જાય તો એને ક્યાં ગાડી લાયસન્સ વેચી દેશો. ભાઈ સિગ્નલ પાલન ન કરે. એમ નહીં, એની પાસે ક્યાં લાયસન્સ છે? ફરી આવ્યા કે નથી આવ્યા ને લાયસન્સ વાપરે મારું હે ને ફરફરિયું આવે ને તો હું સુરત મૂકી દઉં. हम मालूम है तेरे बाप को मत सिखा હું તને લખી દઉં મારું નો આવે. કે કઈ રીઝન મનોજભાઈ પછી બેઠક ગઢ છે અમારો આમ ભાઈ એનું ફરફરિયું ન આવે પણ એના ભાઈનું ફરફરિયું એને આવે. ભાઈ ભાઈ ડેઈલી ચેક કરાવું પણ મને ને મારે ઉપર દિલ્હી સુધી ઓળખાણ છે. તમારે તો આજે અહીંયા આ ચિલ્લર વાળાને ઓળખાણ હશે કોઈ. જો જો હરીભાઈ बहुत बड़ा फेंकता है इंसान बहुत बड़ा. बहुत बड़ा लंबे लंबा फेंकता है कागड़માં સુરત લખશે આમ પકડી એમ જો મૂકી દીધું નો આવે કસમથી. મારો એક તું મને એમ કહી દે હું જ્યાં સુધી તારે યારે આપણે જેટલો ટાઈમ રહીએ એટલે ટાઈમ એક મારી પર ઓનલાઈન બિલ આવે તું કે હારી જાવ. કાનમાં ડટિયા કાઢીને વાત આમ એટલે જો તમે ધીરે સાંભળો ધીરે બોલીએ. જો આમાં કોઈ વટ ન કરવો, સરકાર કોઈની ન હોય પણ નો આવે યાર. નહીં. એવું નથી મનોજભાઈ ક્યારે આવી છે બોલ નો આવે યાર. તમે બધા ખોટા કોકનો પીવો. વારો તો આવવા દો ભાઈ આમાં કોઈનો ભરોસો ન કરે. ખોટી આ બાબત અત્યારે સ્ટોપ કરી દઈ. બરોબર જો ઓલી હુવાની તૈયારી કરે છે. ઉઈ જાય છે ને મને ખાવું નથી હાલો ઘેર આ તો હાયલા રાખશે. તો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય મહાદેવ, શુભરાત્રી.